વરસાદની મોસમમાં અમુક વાનગી ખાવાનું ખૂબ જ મન થાય છે અને ખાસ કરીને એ વાનગી ગરમા ગરમ હોય એની મજા જ કઈ અલગ છે. અને વરસાદની વાનગી છે ગરમા ગરમ કાંદા તીખડી ભજીયા. જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, હું બસકી જરીવાલા સુરતથી. સ્વાગત છે તમારું સ્પાઇસ સિક્રેટ કિચનમાં. તો ઝડપથી નોંધી લો ગરમા ગરમ કાંદા તીખડી ભજીયાની રેસીપી. કાંદા તીખડી બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ: કાંદા, 1 બાઉલ ચણાનો લોટ, 1 ચમચી લાલ મરચા પાવડર, 1 ચમચી હળદર, 1 ચમચી મીઠું, 1 ચમચી આખા ધાણા, 2 લીલા મરચા અને કોથમીર. હવે કાંદા, મરચા અને કોથમીરને કાપી નાખશું. સૌથી પહેલા કાંદાના છોડા કાઢી નાખશું. હવે કાંદાને ચોપર પર નાના નાના કટકા કરી નાખશું. કાંદા કપાઈને રેડી છે, તો હવે એને એક બાઉલમાં કાઢી નાખશું. કાંદા આ રીતે મીડિયમ સાઈઝના કાપવાના છે. હવે મરચાંને વચ્ચેથી કાપી ઝીણા ઝીણા કાપી નાખશું. હવે છેલ્લે કોથમીરના મૂળિયા કાઢી ઝીણી ઝીણી કાપી વ્યવસ્થિત પાણીથી ધોઈ નાખશું. કોથમીર કાપીને ધોઈને તૈયાર છે. હવે ખાંડણીમાં આખા ધાણા નાખી અધકચરા ખાંડી નાખશું. ધાણા આ રીતે ખાંડવાના છે. કાંદા, મરચાં અને કોથમીર કાપીને તૈયાર છે. કાંદા અને બધા મસાલા તૈયાર છે, તો તૈયારી કરીશું કાંદા તીખડી બનાવવાની. હવે એક કઢાઈમાં તેલ કાઢી તેલ ગરમ થવા મૂકી દેશું. હવે કાંદા તીખડી બનાવવા માટે કાંદામાં ચણાનો લોટ, લાલ મરચા પાવડર, લીલા મરચાની કતરી, હળદર, મીઠું, અધકચરા ખાંડેલા ધાણા અને કોથમીર નાખી બધો મસાલો મિક્સ કરી દેશું. હવે આ મસાલામાં અડધો ગ્લાસ પાણી નાખી કાંદા તીખડીનું મિશ્રણ તૈયાર કરી દેશું. કાંદા તીખડીનું મિશ્રણ આ રીતે જાડું રાખવાનું છે. કાંદા તીખડીનું મિશ્રણ તૈયાર છે, તો હવે તૈયારી કરીશું કાંદા તીખડી બનાવવાની. તેલ ગરમ થઈ ગયું છે, તો હવે તેલમાં મિશ્રણના ગોલ ગોલ વડા મૂકી દેશું. ઝડપથી મારી ચેનલ સ્પાઇસ સિક્રેટ બોસ્કીને સબસ્ક્રાઇબ કરી લો. વડા કાચા પાકા તળવાના છે. હવે કાચા પાકા વડાને એક પ્લેટમાં કાઢી નાખશું. ફરી એવી જ રીતે કાચા પાકા વડા તળી નાખશું.
બધા વડા કાચા પાકા તળીને તૈયાર છે. હવે નેક્સ્ટ સ્ટેપમાં વડાને એક પ્લેટમાં લઈ વાટકીની મદદથી નીચે તળિયાથી વડાને દબાવી દેશું. એવી જ રીતે બધા વડાને વાડકીની મદદથી ટીકરી શેપ બનાવી દેશું. બધા વડાને ટીકરી શેપ આપ્યા પછી તૈયારી કરીશું ટીકરીને તળવાની. હવે એક પછી એક બધી ટીકરીને તેલમાં તળી નાખશું. ટીકરી આ રીતે ડાર્ક બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેશું. ટીકરી ખૂબ જ મસ્ત અને ક્રિસ્પી થઈ ગઈ છે. કાંદા ટીકરી તૈયાર થઈ ગઈ છે તો હવે એને એક પ્લેટમાં કાઢી નાખશું. હવે ફાઇનલી લીલા મરચાના 2 કટકા કરી એને પણ ફ્રાય કરી નાખશું. લીલા મરચા પણ ફ્રાય થઈને તૈયાર છે. હવે લીલા મરચામાં થોડું મીઠું નાખી મરચાને હલાવી દેશું. કાંદા ટિક્કી રેડી અને મરચા પણ રેડી. તો ટાઈમ થયો પ્લેટિંગનો. એક પ્લેટરમાં કાંદા ટિક્કીને એક પછી એક ગોઠવી દેશું. કાંદા ટીકડી સાથે મરચા ખાવાની મજા જ કઈ અલગ છે. કાંદા ટીકડીને મરચા, ચટણી અને કેચઅપ સાથે સર્વ કરીશું. તો તૈયાર છે મોન્સૂન સ્પેશિયલ ગરમા ગરમ કાંદા ટીકડી. તો ચાલો ગરમા ગરમ કાંદા ટીકડીને ચટણી અને કેચઅપ સાથે ટેસ્ટ કરી લઈએ. આ વરસતા વરસાદમાં ગરમા ગરમ કાંદા ટીકડી ભજીયા જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી આ કાંદા ટીકડી ભજીયાની રેસીપી ગમી હોય તો મારી ચેનલ સ્પાઇસ સિક્રેટ બોસ્કીને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન બટન જરૂરથી દબાવજો. અને હા, ફરી મળીશું નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.